રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના 8 વાગ્યા ને જો અમારે પ્રિયલ હજી સૂતી આજ છે ને ગઈકાલે રાત્રે મોડે સુધી જાગી હતી 12 વાગ્યા 12 સુધી તો હું જાગતો હતો પછી મને નીંદર આવી હતી હું સુઈ ગયો ને પ્રિયલ જાગતી હશે પછી દક્ષાએ સુવડાવી હશે ને અત્યારે મેં જોઈએ જે સૂતી હતી મોડી ઉઠીએ ને એ સૂતીને તો થોડુંક કામ પતાવી લઈએ તે દક્ષા જાય બગીચામાં આવી ને જાય સાફ સફાઈ કરતી હતી બધી પાંદડા હતા ને જોવા ઢગલો કરીને રાખ્યો આ બાજુ જ બાકી આ બાજુ થઈ ગયું તે ભરીને ઓલી બાજુ નાખતી હતી કે પાંદડા પછી હળગાવી નાખ્યું ઓલી બાજુ ને મચ્છર અહીંયા ઓછા થાય ને આપણે ઝાડવામાં આટો મારવા આવવું હોય ખડ થયું ને ચોમાસું એટલે થાય ખડની ઈજા થઈ ગયો ને એ બધામાં દવા મારી એમાં કાલ સાંજે જ મેં દવા મારી દીધી કાલ તો આપણે વિડીયો શૂટ નહોતો કર્યો કારણ કે પરમજી પ્રિયલને દવાખાને લઈને ગયા હતા તે પછી કાલ આખો દી કામ જાજુ નીકળી ગયું હતું સવારે માર્કેટે વહી ગયા હતા બપોરે આવ્યા ને પછી ખેતરમાં જાજુ કામ હતું પછી વિડીયો શૂટિંગ કઈ કરવાનું બપોરે આપણે શોર્ટ વિડીયો ઉતાર્યો પછી ઊંડે તો ખેતરમાં કામ હતું પછી એમાં મેં વિડીયો શૂટિંગ કરવાનો આરખ કરી ગયા હતા કાલ છે ને એ બધું કામ પતાવી લીધું ને ખેતરમાં જો આપણે બે ક્યારા ઓલા બકાલાના હતા ને એ કમ્પ્લીટ કરી લીધા અસલ થઈ ગયા ચોરા ફરીને છોડવા ને આખો નહીં ગોઈડો તો એ બધી સાફ સફાઈ થઈ ગઈ ને અત્યારે મેં જો એમાં અમુક ખાલા પીડા હોય ને એ હમણાં બુરવા જાય ને જુવારનો એક ક્યારો છે એમાં ખાતર નાખવાનો કારણ કે વરસાદ હવે અત્યારે નથી પોરો લીધો તે ફૂકાણું ને તે હું કહું ખાતર નાખી દઈ પણ અત્યારે મેં ખાતર નખાય એમ ના કારણ કે સવારમાં એક હરવડું આવી ગયું સવારમાં રોજ એકાદું 4, 4:30, 5 એકાદું હરવડું આવે એટલે હું થોડોક તડકો નીકળે ને ફૂકાઈ જાય ને પછી હું ખાતર નાખે તો પાંદડામાં ચોટે નહીં બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો જો વેલું 8 વાગ્યામાં હીરામણ કરી લીધું ખીચડીનો વઘારીને ખાઈ લીધી ને કાંઈ થોડુંક સાફ કરી નાખું આજે પ્રિયલ હોતી ને જ્યાં કપડાં નહોતા હું હાલો અહીં સાફ કરી નાખીએ મચ્છર તો હે હું અટાણમાં થઈ જાય વેલેલું પછી રૂંઢે ને બપોરે ટાઈમ ન હોય કઈ અટાણમાં જે ટાઈમ મળે એનો ઉપયોગ કરી લેવાનો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલી ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો જો હું માર્કેટમાં ગઈ હતી ને તો રીંગણા અસલ જોઈ ગઈ હતી જો એ કેવા એના દાંડલા તા જો ઓરાના રીંગણા કરવાના છે રીંગણાના ઓરાના રીંગણા ને મસ્તીના રીંગણા છે જોકે મારે તો ઉનાળો હોય તો રીંગણું હાલે ને રીંગણાનો ઓરો હાલે મારા જેવા રીંગણાના શોખીન તો કોક જ છે લગભગ કે ગમે એ મોસમમાં એને હાલે ચોમાસામાં તો સારા રીંગણા આવે તો ઘણા ઓરો કરતા હોય છે પણ ઉનાળામાં ઓછા કરતા હશે પણ અમારે રીંગણું સારું દેખાય એટલે ઓરો તો ગમે ત્યારે હાલે એ શાકભાજીનો રાજા રીંગણ દવા કસ લઈ ગયા હવે જરાક તા લાગે ગરમી થાય ઓપ્રેન લઈને વ્યા છે એમાં જામો ને હા તારી મમ્મા જો આપણો ઓરો મજાનો ઓરો આપણો રેડી થઈ ગયો ધાણા ભાજી ને નાખીને બધાને ભાણે કરી લીધું એટલે એમાં અડધો રહ્યો છે વાટકામાં આવી ગયો જીતભાઈ તો જમીન ઉભાઈ થઈ ગયા તમે દહીં લેવા ગયા હતા પછી તમારે રાહ જો એમાં છે દહીં ને જો માવા બેઠી ગયા પણ આપણે છાશ છે જાડી રગડા જેવી એમાં આપણે વાટકા ભરી દીધા આને ઘડીક વાર હું ઉપડું તું ડેલે રોટલો ગરમા ગરમ હે ઘી ચોપડું હે એટલે ઓરા ફૂલ મજા આવી જાય અરે મોજ પડી જાય એમાં વધારે તો દહીં આરે મજા આવે ઓરો ખાવાની ઘરનું દહીં ઘરની છાશ હજી આપણે રીંગણા નથી ઘરના નકર ઓર મજા આવી જાય
પણ આ ઓરા રીંગણા બહુ અસલ હતા, આખા ફોયલા ને તો અસલ ને અંદરથી સફેદ ને હાવ કોણા અસલ નીકળ્યા. અને પછી માના હાથનો ઓરો એટલે કઈ ન ઘટે. ને આ અમારે ડીંગલું તો જો આ ઓરો બનાવ્યો. આ ઓરાની રેસીપી તો આપણે મૂકેલી છે મૂકી વિડીયોમાં, હતી આ. પણ કંઈક છે ને લાલ મરચા વગરનો લીલો ઓરો માં બનાવે ને એ બતાવજો કામાં. શિયાળામાં આવે એ ઓરાની રી આપણે રેસીપી મૂકશું. કાં પીયું તારે ઓરો ખાવો? રોટલો ખાવો ને? હજી અમારે તીખું નથી ખાતી ને એટલે. હું ખાવું તારે? હે હાલો, વરસાદની ઋતુમાં આજ વરસાદ તો ના તોય અમારે ઓરો છે. ચોમાસાની સીઝન અમારે ફૂલ હાલે. તમારે આ ક સીઝનમાં ઓરો હાલે કે ન હાલે એ બધા કેજો. કે ચોમાસાની સીઝન નો ઓરો ખાવા હાલો. તો મને ખબર પડે ને કે મારા જેવા રીંગણા ખાવાના શોખીન કોણ કોણ છે. હોય ને હાલો, જો ભૂખ લાગી ને ખાવાય મંડીએ તો હાલો બધાય બપોરા કરવા. હાલો બ્રેક એ જો રમતું કરે તે બોટલ. હા લાવો ઢોરાઈ પાણી પછી બપ થઈ જવાય. હા એ જો આ ઘુગલારિયા કેટલા બધા છે. બો દાદી ક્યાં? દાદી ક્યાં? આઈ જો 5:15 જેવું થયું ને અમે પી ઉઠી ગઈ ખેતરમાં આવ્યા. અમે તો ખેતરમાં જ હતા. પ્રિયલ ખેતરમાં આવી ઉઠીને. હા અહીંયા માં જો અહીં ખળ લઈ વાછડી હાટું આખા ખેતરમાં ખળ થઈ ગયો, પણ ક્યાં મોટું હોય ને ત્યાં જવું પડે અટાણે ઘેરો લેવા. હા ઈ કબલા છે દીકો જોયા મેં. એ તો ને જો તારમાં ગુગલા બેઠા નહીં દેખાડે. ને મારે જો પૈસા ચડાવેલા છે તે હું પાણી વાળું. સવારે હું વાત કરતો હતો ને એ જો ઓલા ક્યારા વા સાફ કર્યા હતા ને એમાં ખાલા હતા, એમાં બી વાવી દીધા. ને બાકી આ જુવારનો ક્યારો છે એમાં ખાતર નાખી દીધું. ને પછી અટાણે મશીન ચાલુ કરીને પાણી વાળું. આ બધું પી ગયું ને ઓલી બાજુ જો જુવાર છે ને એમાં છેલ્લા ક્યારામાં જાય પાણી. પ્રિયલ ઉઠી ગઈ તે અંદર હતી તે હું ખાલતો એને લેતો આવું હવે. હા ક્યાં થાય મશીન ક્યાં ચાલુ છે જોવા રહ્યું. હા તને ન આવી વધારે. હા તેને પકડી લેવું તારે એને પકડી લેવું. આમ કરીને પકડી લે. હા કેમ બરકે તું કબલાને કેમ બરકે? આમ બરકવાનું કેમ? હાલ હાલ હાલ. બે હાથમાં રાખી રોટલો ને પછી બરકવાનું. તો જો અટાણે અમારે ચા પાણી પી લઈએ ને એટલે આવા કામ હાલતા હોય ખેતરમાં. જે નવરું હોય એ જે કામ હાથમાં આવે ને લઈ લેવાનું. માં જો ગાય હાટું ખળવા દે. હું પાણી વાળું. તો અત્યારે 6:30 વાગી ગયા અને અમે છે ને જો અહીંયા બહાર બેઠા. પ્રિયલ ને જો અહીંયા જ રમવું જોઈએ, અહીં રમવું જોઈએ. બધા કામ પતાવીને બેઠા અમે. ખેતરમાંથી જ આવતા રહ્યા. ગાય હાટું ખળ વઢાઈ ગયું. પછી ગાયને દોવાનો ટાઈમ થતો તે હમણાં મચ્છર ને માખીઓ બહુ છે ને ધવાડો કર્યો. ધવાડો ખાઈ ગયો. ગાય ધવાડો કરીને પછી ગાય દોવા ગયા તા. એટલે હું ગાય ને માખીઓ કર્યા ને તો એ ઠેકડા ન મારે. તે હજી જો એમાં ધવાડો કરે ને ખીલો હરખો કરે ને એવું કરે. છૂટાવી ન જાય ને તે હરખો પાછો બાંધે ને છૂટાવી જાય. કડવો લીમડો લઈ ગાય દોવા દક્ષિણમાં જાય એટલે પછી પ્રિયલ અહીં બેઠી હોય જો ઓટે ત્યાં એની પાસે મારે બેહવું પડે. એને તો દોડીને દોડીને ગાય પાસે જેથી તમે મૂકવા ગયા હતા ને કિરણબેન હતી ઘડીએ ઘડીએ દોડીને આવતી રહેતી હતી. તો ધ્યાન રાખવું પડે, લગાડી દે. આપડે એક વાછડી ને પકડ્યું હોય ત્યાં ઓલી દોડા દોડી કરે તો ગાય પછી આગા પાછી થાય એટલે ધ્યાન રાખવું પડે. પછી ગાય ને તો ખબર ન પડે ને છોકરાઓને ખબર ન પડે પછી લગાડી દે. બીજું તો પગમાં પગ દઈ દે. પાછા ગાય ને આ બધી નાની છે એના પગે ઓલા હોય, આપડા પગ માંથી પગ દઈ દે ને તોય કેવું ઓલું થવા મને દુખે એકદમ. એની ખરી હોય ને બે એટલી ઘણી ન બેહે. 2 મિનિટ કે માંડ બેહે તો ગાય જતા તો 5-10 મિનિટ તો થાય. બગાવી જો ને બેહાડી હોય. હમણાં જો ગાય ને દોઈ લીધી દક્ષાએ ને નવરી થઈ. તે હવે તું અહીં પ્રિયલ પાસે બે
ને હું જાઉં હવે નાવા, બરોબર ને પી હું નાઈ નાઈ કરી આવું ને. પ્રિયલ ને જો હાથ પગ હું નાઈ ધોઈને કરી રેડી આવું ને. કરી દીધી, એને તો હાથ પગ ધોઈને હમ કપડા બદલાવી દીધા. ને આપણા સબસ્ક્રાઇબર છે એક, હમ. એના છોકરો છે નિસર્ગ, એનો બર્થડે હતો 13 તારીખે હતો. હમ. હવે એમાં થયું એવું કે 13 તારીખે જ્યારે એનો બર્થડે હતો, 13 તારીખના વિડીયોમાં જે અહીંયા કમેન્ટ કરી, હમ. તે કમેન્ટ આવી હેઠ મને 14 તારીખે સવારે, હમ. ક્યારેક પછી વેલા મોડું હેઠ મેં થતું. સાંજે વાંચી. હમ. પછી વચ્ચે એક દી વિડીયો આપણે નતો આપણે ઉતાર્યો. વિડીયો કાલ નતો ઉતાર્યો 14 તારીખે ને આજે 15 તારીખ થઈ ગઈ. તે આજે જો વિડીયો આપણે શૂટ કર્યો પાછો, હમ. તેમાં આપણે બર્થડે વિશ કરી દઈએ. તો નિસર્ગ તને જન્મદિવસની જાજી બધી શુભકામના, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. પ્રિયો હેપી બર્થડે કરી દયો, ભાઈ ને હેપી બર્થડે કરી દે. તાળી પાડીને હેપી બર્થડે કરી દયો. હેપી બર્થડે ટુ યુ નિસર્ગ ભાઈ, બોલ ભાઈ. ભાઈ એમ કે એકવાર કે ભાઈ કે તો હા નહીં કે કટાણ માન મોબાઈલ હાથમાં આવ્યો. એ મૂડમાં હોય તો જ આપણે કહીએ એમ બોલે, નકર ન બોલે. હમણાં માં એને કેટલી વાર બોલાવતા હતા, આમ બોલ તોય નથી બોલતી. ખેતરમાં લઈ ગયા ના, વળી ઘડી ઘરમાં રમે, વળી બે દિન રમાડે, વળી મોબાઈલ લીધો. તો હવે આમ ગાડી પાટે ચડી ગઈ છે ને, શરદી ઓછી પડી ગઈ ને, એટલે હવે સવારે વાંધો નથી રહેતી. સવારે તમે દેણું લેવા ગયા ને તો રાડો રાડ થઈ હતી, નહીં એડી થતી હતી ને. હા, એક બાજુ ડેલે એને બગાવીને નીકળી ગયું હોય તો વાંધો ન આવે, પણ એને ખબર હોય ને કે આમ ગયા એટલે તો હું આવું નહીં ત્યાંથી હક ન થાય. એક બાજુ ડેલે કોક આવ્યું ને મારા રોટલા કરતા હતા ને મારી પાસે રડવા માંડી, રોતી હતી કે હું કરવું, કો બગાવું ખોલાવું તો ખબર નહીં, રાડ થઈ હતી ઘડીક વાર. પછી રમતે ચડી ગઈ. પછી જેની પાસે રમવું હોય ન દેખાય ને, એટલે ન આવે ત્યાં સુધી એના ફંદા બંધ ન થાય. જેની પાસે રમવું હોય એની પાસે જ રમે. પાછું છે ને ઓલું કરે, બહુ ભાવતું નથી, તે બહુ ખાતી નથી કઈ, એવી ફંદા કરસ ને તું એ પ્રિયલ. બસ જો એવું હોય છોકરાઓનું તો ખાતું ને. તો જે મસ્ત મજાનો ઓરો રોટલો ખાધો તો આપણે બારોબાર શેકીને. હા ઓરા મજા આવી જાય અમને. અત્યારે કઈક બીજું કઈક બનાવશું, હવે જોઈએ હવે હું પડ્યું હું નહીં ને કઈક બનાવશું. તો જો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ધ્યાન મોબાઈલમાં હોય પણ કાન અહીંયા જતા નહીં. ચાલો હર હર મહાદેવ કર દે, એકવાર કર દે હજી. હા.